હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ને આજે આપણે જવાનું છે અહીંયાથી 175 કિલોમીટર દૂર જવાનું છે. તો ત્યાં હશે દરિયો. દરિયાના કાંઠે આપણે હરશું ફરશું જો ટાઈમ મળશે તો, નહીંતર આપણે જે કામ માટે જઈ રહ્યા છીએ તે કામ હું તમને બતાડીશ. મારા મિત્રને ત્યાં શું કામથી જઈ રહ્યો છે તે તમને બતાવીશ. તો બન્યા રહો મારી સાથે. આપણે હવે જઈએ ગાડી તરફ અને હું આગળની જર્ની તમને બતાવીશ કે 175 કિલોમીટરની જર્ની આ કેવી રહી છે મારી. તો ચાલો મારી સાથે જઈએ ઊંચા કોટડા તરફ. તો પુરાઈ દીધો આપણે ગેસ અને વાલમભાઈ તૈયાર થઈ ગયા છે. ગઢડાથી 140 કિલોમીટર દૂર છે ઊંચા કોટડા. તો બન્યા રહો અમારી સાથે. આગળની જર્નીમાં તમને ખૂબ મજા આવશે. હવે આવી રીતે ટેમ્પાની સફર કોને કોને કરે છે ને એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો, કેમ કે આ મેં કઈ કરેલી છે સફર અને બહુ જ મજા આવે આમાં. જો ખુલ્લી હવા આવે અને મોજે મોજ જ હોય. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાલીતાણા અને પાલીતાણાનો પ્રખ્યાત ડુંગર ચેન્ત્રુજિયા પર્વત છે. તે અમારી સામે જ છે બિલકુલ, અને ત્યાં અમે જવાના છીએ. એટલે ડુંગર ઉપર નથી જવાના, પણ દૂરથી તમને હું દેખાડીશ કે આ ડુંગર કેવો છે અને એની વિશે થોડીક માહિતી આપીશ. તો થોડા આગળ જઈએ આપણે. અહીંયા તમને જે દેખાય છે એ દેરાસર છે. અહીંયા ઉપર મંદિર પણ છે. અહીંયાથી ખૂબ દૂર છે, તેમ છતાંય સૂર્યનો પ્રકાશ સામે આવે છે. અને પાલીતાણામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં સૌથી વધારે જો મંદિરો હોય અથવા દેરાસરો હોય તો તે છે પાલીતાણામાં. જો આ બાજુ તમે આવો તો આ છે શેત્રુંજિયા ડેમ, જે ખૂબ જ વિશાળ છે. ઓલી સાઈડ તો બહુ જ વિશાળ પાણી ભરેલું છે અને આ બાજુ પણ નદી જેવું થઈ ગયેલું છે. ડેમની આ બાજુની સાઈડ ઘણું બધું વિશાળ છે આ ડેમ. ખૂબ જ સુંદર નજારો છે. અને હવે આપણે પહોંચી ગયા તળાજા. તો તળાજામાં બૌદ્ધ ગુફાઓ ખૂબ જ આવેલી છે, જે તમને હું દૂરથી જ દેખાડીશ. તો હું આવી ગયો છું તળાજા, અને ભાવનગર પાસે જે આવેલું છે ને આ તમે જોઈ શકો છો. નીચે મોટી મોટી ગુફા છે, બૌદ્ધ ગુફાઓ છે અહીંયા બધી. આ નીચે જે તમને દેખાય એ બધી ગુફાઓ છે, બૌદ્ધ ગુફા. અને મંદિર પણ ખૂબ સરસ છે ઉપર, એટલે કે મંદિર તો આને ના કહેવાય, પણ બધી ગુફાઓ છે. અને અહીંયા બૌદ્ધના દેરાસરો બધા આવેલા છે. તો સાંજનો સમય થઈ ગયો છે અને ઘણી દૂર આ ગુફાઓ બધી આવેલી છે. મસ્ત લાગે છે. તમે પણ જોઈ શકો. હું અહીંયાથી ઝૂમ કરીને ઘણું બધું દેખાડું છું. જો ક્યારેક ભવિષ્યમાં મોકો મળ્યો તો હું અવશ્ય અહીંયા આવીશ અને આ જગ્યા હું ત્યાં જઈ અને તમને ફરીથી બતાડીશ. ક્યારેક એવો ટાઈમ મળશે તો હું અહીંયા આવીશ જરૂરથી. આ બાજુ પણ ગુફાઓ આવેલી છે ભરપૂર, અને ડુંગરની ફરતી બધી બાજુ ગુફાઓ જ છે. ગામડાની વચ્ચે લગભગ ડુંગર આવેલો છે. ખૂબ જ સરસ છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા, અને અહીંયા સાંજ પડી ગઈ આવતા આવતા. તો ખૂબ સરસ દ્રશ્ય છે, પણ અંધારામાં કંઈ દેખાતું નથી. પાછળ દરિયો છે અને સામે જ તે મંદિર છે, પણ અંધારામાં કશું દેખાતું નથી. એટલે આપણે હવે અત્યારે તો જે કામથી આવ્યા છીએ તે કરશું, અને સવારે હું તમને બતાવીશ કે દરિયો અને અહીંના બધા લોકેશન હું તમને સવારે બતાવીશ. તો આજે રાત્રે આપણે આખ્યાનમાં રહેવાનું છે, તો આખ્યાન આજે જોઈશું. તો ચાલો થોડુંક તમને પણ બતાવું. દરેક લોકોને એકાદી સંગીત તો શીખવું જ જોઈએ એવું મારું માનવું છે, કેમ કે સંગીત આપણા મનને યાર પ્રફુલ્લિત કરી દે છે. સંગીત સાંભળવાની ખૂબ જ મજા આવે છે, અને સંગીતના બધા જ કોઈ ભાષા નથી હોતી, કોઈ ભેદભાવ નથી હોતો. સંગીત તો સંગીત કહેવાય. અને બધું જ કમ્પ્લીટ હાલતું હતું. એમાં અમારે ત્રણેય વચ્ચે એક એવી વાત થઈ ગઈ કે એમાં અમે ત્રણેય એટલા દાંત કાઢ્યા કે અમારી ભાઈ હસી રોકાણી જ નહીં. અમે એકબીજા સામું જોયું તો એમને એટલા દાંત ચડતા હતા.
આ બાજુ છે વાલમ ઉસ્તાદ જે તબલા વગાડે છે, અને મારી આ બાજુ છે ઓર્ગનવાળા હર્ષભાઈ ઓર્ગન વગાડે છે અને ખૂબ સારું વગાડે છે. રાતના 2 વાગી ગયા છે અને હું ઊંચા કોટડામાં છોડા પી રહ્યો છું. તો ચાલો જઈએ હવે ઓલી તરફ. થોડીક રેસ્ટ કરવા આવ્યો તો બહાર. ચાલો જઈએ. બાજુ મંદિર તરફ જવાનો રસ્તો છે. અત્યારે અહીંયા કોઈ નથી અને અહીંયા પાર્કિંગ છે, ટ્રસ્ટનું પાર્કિંગ છે. અહીંયા અંદર ગાડી પડી છે અને આખ્યાન રમવાનું ચાલુ છે. તો આ બાજુ સવારે અમે આ બાજુ જઈશું. મંદિર તરફ જવાનો આ રસ્તો છે અને અહીંયા જ દરિયો આવી ગયેલો છે. અંધારું રહ્યું ઇમ્પા દરિયો છે, પણ અત્યારે હું ઇમ્પા જઈશ નહીં. હું હવે કાલે જઈશ, તો સવારે મળીએ. ચાલો ગાઈસ, તો હવે આજે તો ગાડીમાં જ સુવાનું છે અહીંયા, અને ગાડીમાં જ લાંબા પગ કરી અને અહીંયા સુઈ જવાનું છે સીટ લાંબી કરીને. 2 વાગી ગયા છે. હવે સવાર સુધી હું અહીંયા સુઈ જઈશ. સવારે હું તમને બધે જ ફેરવીશ. તો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરું છું. હવે પાર્ટ 2 માં આપણે બીજું બધું વધારાનું થઈ જશે, તો પાર્ટ 2 માં મળશું. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. ફરી મળશું નવા બ્લોગમાં.